ગાઈસ પ્લાનમાં એક ચેન્જીસ આવ્યો છે. ચડો થોડોક ટૂંકો થઈ ગયો એટલે હવે એને પેન્ટ કરવાનું. તો આપણે લીટા લાંબા તાણવા જોઈએ તો જ પેન્ટ થાય ને. જોવો હવે આ જોવું રીલ નું શૂટિંગ કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપણે તો ધાબા ઉપર આવી ગયા છીએ વોશિંગ મશીનમાં કપડાં નાખવા, જાગી મોડા અને પછી કરવાનું છે આ ધાબુ ધોવાનું કામ પણ. આ બધું કરવાનું છે અને સુરત દાદા મસ્ત તપી ગયો છે. દેખાણા હોય તો ભલે, કારણ કે હું નીચે બેઠી છું એટલે નહીં દેખાય તમને. તો આપણે કામ પતાવી ગયો કે કારણ કે મારી બેન રહી રામનાથ મંદિરે હાલીને ગઈ છે એટલે કામ આવી છે બધું મારે કરવાનું છે. ચાલો કામ પતાવીએ પછી આપણે ક્યાંક રખડવા જઈએ. તડકો એવો હતો ને તે ગરમી થઈ ગઈ ફૂલ. મારે को दिखाई नहीं दे रहा. और ये हमारी गर्मा गर्म चाय रकाबी में. तो ચાલો ચા પીવા. ગાઈસ આપણે નીકળી ગયા આરામ કરી રખડવા. હવે તડકો હે ફૂલ, ક્યાંય જવાય એવું નથી પણ આપણે તોય જઈએ છીએ. હેલો ગાઈસ, આપણે રીલ બનાવવાની છે તો તે શૂટ કરવા માટે વ્હાઈટ કાર્પેટ કહેવાય ઈ પાથર શું હમણાં અને એનું શું કે લેંગો યા તો પેન્ટ યા તો સોટી બનાવવાની છે તો બતાવી. તમારી દી કેજી લાંબુ કરવું હોય હે આમ આવે છે. હવે આપણે માર્કિંગ કરી છીએ. Sparks on quiet streets, two hearts finding where to meet. ફાટેલું ગયું તો ફાટી ગઈ ચડી. Left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different? બસેદી હાલો ગાઈસ પ્લાનમાં એક ચેન્જીસ આવ્યો છે. ચડો થોડોક ટૂંકો થઈ ગયો એટલે હવે એને પેન્ટ કરવાનું. તો આપણે લીટા લાંબા તાણવા જોઈએ તો જ પેન્ટ થાય ને. જોવો હવે હરેક લાઈનમાં ફા પેન્ટ કરવાનું હતું. આમ નો ઓલા પહેરતા હોય વર્ધી. હાલો રેડી. તો મિત્રો આપણે પેન્ટ ને કટિંગ કરવાનું કામ ચાલુ કરી છે. મતલબ ફોરવાનું, ખબર નથી ફોરવાનું શું કહેવાય પણ બાકી એ તો બોલી નહીં છે. ફોરવું કોને કહેવાય મને નથી ખબર પડતી. કટિંગ આપણી ગુજરાતી ભાષામાં ટોન 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 ટોન. તો ફાઇનલી ગાઈસ પેન્ટ નું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આ બધું સ્ટેપલર મારીને સાંધા સલાડા કામ ચાલુ કરશું. ફન આવડે હે બોલતા પણ ખાલી ફન કરું હો. એટલે એવી કોઈ કહેતા નહીં ન ખાવો જોઈએ. સ્ટેપલર મારીએ છીએ મિત્રો. બની જાય એટલે તમને બતાવું. બેગી પેન્ટ વર્ગી મિત્રો પેન્ટ બની ગયું છે. આંધા હલાડે ને કામ કર નહીં સર. જમા હવાઈ ભરાઈ નાઈ માટે છે 150 નું. હવે રીલ શૂટ કરશું ત્યારે બતાવશું ત્યારે. બાય બાય.
આ જો રીલનું શૂટિંગ કરે છે. કાઈ પણ રીલ શૂટ કરી લીધી તો આવા કપડા કોઈ નો સીવા એવા સીવા તો ધૂમ લાગી ગયું. બહુ તડકો હવે જઈએ બાય બાય. ગાઈઝ આપણે મસ્ત રીલ શૂટ અને આજે ફોટો પણ બહુ બધા પાડી લીધા છે. રીલ્સ તો ચડી પણ ગઈ છે, તમે જોઈ લેજો. ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. આજે હવે આટલું જ. જમવાનું શું છે નક્કી નથી. રખડાઈ દીધું હોય છે બહુ એકલા અને રીલ પણ શું સારી એવી કરી નાખી. બહુ તડકો હતો તોય કરી છે. ગાઈસ જમવામાં છે ઇડલી સાંભાર. આજે ધારાએ બનાવ્યા છે. આજે એની ઘરે જમવાનું છે એટલે તો આપણે બેસી ગયા ઇડલી સાંભાર જમવા. ચાલો હવે સીધા ઘરે મળીએ. તો ઇડલી સાંભાર બહુ મસ્ત છે. થેન્ક યુ ધારામાં બેઠી સ્માઈલ જ કરશે, કઈ બોલશે નહીં. વાહ બેહવાનું એમ જમવા એ જો હરકી થાય હરકી દાવામાં રહે છે એનાથી નો જમ રેવાણું. એટલી બધી ભૂખ લાગી કેમ? એટલી જવાબ એ નથી દેતી. બોલીને બોલો ભૂખ 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 કીધી કે સહન નહીં હોતી એવું મને ખાવા દો. તો ગાઈઝ આપણે પહોંચવા આવી ગયા છીએ ઘરે. વેનલેન્ડ પહોંચી ગયા છીએ. જો કે જોરદાર થઈ ગયો હવે વેનલેન્ડ પર. આ બિલ્ડિંગ છો તો પહોંચી ગઈ છું ઘરે અને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. છો તમે અને હવે આપણે કરવાનું છે એડિટિંગ. અને આજે કબાટ ખોલીને એટલે ઊભી છું બીકોઝ આજે હું કરી એવી છું શોપિંગ બહુ બધી. આજે મસ્ત મસ્ત કપડાં લઈ એવી છું શોપિંગ કરીને. ઝાયરામાં ગઈ હતી. ઝાયરામાં બહુ સારું એવું કલેક્શન છે. જો તમને કોઈને પણ કપડાં લેવાની ઈચ્છા થતી હોય તમે ત્યાં જઈ શકો છો. બહુ સારું બધી વસ્તુ મળે છે અને વ્યાજબી ભાવે મળે. તો તમારે જોતું હોય એ રીતે તમને બધું મળી જાય. પણ હા, પેન્ટ ને ટોપ સિવાય બીજું નહીં મળતું ત્યાં. એટલે કોઈ ધક્કો ન ખાતા ખાલી ખોટો. સારું, હવે હું આજનો બ્લોગ અહીં પૂરો કરું છું કારણ કે મારે એડિટિંગ કરવાનું છે. તો હવે મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય ગાઈઝ.